સુરતમાં જે રીતે સાંભેલાધાર વરસાદ અને જે રીતે સતત સવારથી જે પ્રમાણેના દ્રશ્યો અને જે પ્રમાણેનો વરસાદ અવિરતપણે વરસી રહ્યો હતો, મેઘો જાણે ગાંડો થયો તે રીતના દ્રશ્યો હતા. અને સુરતને જે પ્રમાણેની સ્થિતિ એટલે કે સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે જોવા મળી રહી હતી. અને વહેલી સવારથી જે રીતે અવિરત વરસાદ પડવાને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ હતી. તો અનેક રાહદારીઓ, વિદ્યાર્થીઓ સહિતના લોકો અટવાયા હતા અને પાણી છે તે કેડ સમાજ સહિતના અનેક ઘરોમાં તો કોઈની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા. એટલે કુલ મળીને જોવા જાય તો સુરત મહાનગરપાલિકા જે રીતે સુરત સ્માર્ટ સિટીના નામે એવોર્ડ લઈ આવે છે, પરંતુ આ 9 ઇંચ વરસાદમાં સુરત મહાનગરપાલિકાની આ વરસાદે છે તે પોલ ખોલી નાખી છે. અને જે રીતે દાવા કરવામાં આવતા હોય કે વરસાદનો પાણીથી જલ્દી નિકાલ થશે, પરંતુ આજના દિવસની 9 ઇંચ વરસાદને સુરતમાં સર્વ જગ્યાએ બદ સુરત કર્યું હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અનેક વિસ્તારો હોય, કતારગામના હોય કે વરાસા હોય કે સરથાણા પોલીસ સ્ટેશન સુધીમાં પણ પાણી ઘૂસ્યા હતા. એટલે લોકોને ખાસ કરીને આ 9 ઇંચનો વરસાદ છે તે આફતનો વરસાદ સાબિત થયો હતો. અને જે પ્રમાણે લોકો કોઈને કોઈ કારણોસર કામ બહાર જવા માટેના સવારથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેમની ધીરજ ખૂટી અને મહિલાઓ સહિત પણ આ રીતે રસ્તા ઉપર પસાર થતા નજરે પડે છે. તો જે રીતની સ્થિતિનું નિર્માણ થયું છે, સુરતમાં 9 ઇંચ વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી છે અને સર્વત્ર જગ્યાએ પાણીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે હવે જો વાત કરીએ તો હાલ વરસાદે વિરામ જેવી સ્થિતિ છે, ત્યારે ધીરે ધીરે પાણી ઓસરવાનું શરૂ થયું છે. પરંતુ જોવું રહ્યું કે જો વધુ વરસાદ અવિરતપણે થાય તો સુરતવાસીઓને હજુ પણ વધુ એક હાલાકી ભોગવવાનો વારો આવે છે. તો બીજી તરફ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ સુરત મહાનગરપાલિકાની સામે જે રીતના દ્રશ્યો એટલે કે ધરણા પણ શરૂ કર્યા છે. એટલે મહત્વની વાત છે કે આવી સ્થિતિમાં અત્યારે જે તેમના પર ભાજપના નેતાઓ જે ઘર બહાર નથી નીકળતા અને ચૂંટણી ટાણે અથવા તો ડેડિકાની જેમ દેખાતા હોય છે, પરંતુ અત્યારે આફત જે રીતે સુરતીઓની છે ત્યારે ભાજપના લોકો ઓછા દેખાતા હોય તેવી પણ વાત છે કરવામાં આવી રહી. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.